अंदर गुजरात टॉपर देना और गर्ल्स के अंदर जोन में टॉपर देना, ये एक उपलब्धि हमारे पूरे सिस्टम की है। जिस ड्रीम से हम लोगों ने स्टार्ट किया था नारायणा अहमदाबाद, और जिस मुकाम तक हम लोग 2 साल के अंदर पहुंच चुके हैं, वो हमारी पूरी टीम, नॉन एकेडमिक फैकल्टी टीम, पूरा मैनेजमेंट ने पूरा एकेडमिक टीम पे भरोसा रखा कि ऐसे रिजल्ट और भी आएंगे। એ આ વર્ષે ગુજરાત ખાતે બેહતરીન પરફોર્મન્સ લઈને આવ્યા છે। તમે બધા જાણો જ છો અને દર વર્ષે આપણે મળીએ છીએ વારંવાર રિઝલ્ટ સમયે કે નારાયણા આ સેન્ટર જે છે નારાયણાનું અમદાવાદનું, એને 2 વર્ષ જ થયા છે શરૂ થઈ, અને આ 2 વર્ષની અંદર લાસ્ટ યર આપણે 43 રેન્ક સાથે આઈઆઈટીમાં બેહતરીન રિઝલ્ટ આપ્યું હતું ગુજરાત ખાતે, અને આ વર્ષે 22મી ઓલ ઇન્ડિયા રેન્ક્સ 22nd આદિત્ય ઠાકુરની રેન્ક સાથે ગુજરાતમાં સર્વોપરી હાઈએસ્ટ રેન્ક, ગુજરાતનું સૌથી બેહતરીન મુંબઈ આઈઆઈટી ઝોનમાં તમે જાણો છો કે આઈઆઈટીએ ઝોન પડેલા છે, એમાં મુંબઈ ઝોનમાં પૂરા મુંબઈ ઝોનમાં ફર્સ્ટ રેન્ક, આખા ઇન્ડિયામાં ગર્લ્સ કેટેગરીમાં 3rd રેન્ક, અને પૂરા મુંબઈ ઝોનમાં ગર્લ્સ કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક સાથે એણે આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। મારું નામ તુષાર પારેખ છે, હું નારાયણાનો ઝોનલ ડાયરેક્ટર છું ગુજરાત સ્ટેટ માટે। મારી સાથે આજે નારાયણાના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ પુનિત સર, અમારા વાઇસ પ્રેસિડેન્ટ જે છે એ રાકેશ યાદવ સર, અને અમારા એકેડેમિક હેડ ગુજરાત ખાતે સંજય કુમાર શ્રીવાસ્તવ સર ઉપસ્થિત છે આ મંચ પર। અને આજે નારાયણાનું જે રિઝલ્ટ આવ્યું છે, ઓવરઓલ આઈઆઈટીનું જે રિઝલ્ટ આવ્યું છે 2026 ગઈકાલે સવારે, એ રિઝલ્ટમાં નારાયણા ગુજરાતે કેવું પરફોર્મન્સ કર્યું છે કેવલન, એની વિશે વાત કરવાની છે। તો નારાયણા ગુજરાત આઈઆઈટી 2026ની અંદર જેઈ એડવાન્સની એક્ઝામમાં સૌથી બેહતરીન પરફોર્મન્સ ખાલી બીજા જ વર્ષની અંદર આજે નારાયણા અમદાવાદ આપ્યું છે, અને એમાં ગુજરાત સ્ટેટ રેન્ક 1 આદિત્ય ઠાકુર, અને ગુજરાતમાં ઇવન ગર્લ્સ ટોપર એઝ વેલ એઝ ધ ઝોનલ મુંબઈ આઈઆઈટી ઝોનની ગર્લ્સ ટોપર રાઈટ સાનવી પાટીદાર સાથે નારાયણાનું રિઝલ્ટ ગુજરાત ખાતે સર્વોપરી આ વર્ષ માટે આપણી સામે આવ્યું છે। અને આ જે રિઝલ્ટ આપણી સામે આવ્યું છે, ખાલી એવું નથી કે પહેલા 100 કે 200માં બાળકો આવ્યા હોય, પહેલા 500ની અંદર પણ અહીંથી 4 બાળકો, ઓવરઓલ ગુજરાતમાં 6 બાળકો, પહેલા 1000માં પણ અમદાવાદથી 8 બાળકો, અને ઓવરઓલ ગુજરાતમાં 13 બાળકો, પહેલા આપણા એ સાથે સાથે 1000ની ઉપરાંત 5000માં અને ઇવન 10000ની અંદર પણ આપણા જે બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે, કારણ કે ઓવરઓલ આપણા બાળકો લગભગ 65 થી 70% બાળકો ક્વોલિફાય થયા છે આઈઆઈટી રેન્ક માટે। તો દરેક સ્ટેજે દરેક પ્રકારના બાળકો માટે નારાયણાએ મહેનત કરી છે, અને નારાયણા જે એમ સાથે ગુજરાતમાં આવ્યું છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં સ્કૂલ હોવી જોઈએ, દરેક બાળક જેનામાં પોટેન્શિયલ છે એનું પરફોર્મન્સ આવવું જોઈએ, એ એમ આજે મને સિદ્ધ થતું એવું લાગી રહ્યું છે। સાહેબ, આમાં નારાયણા ટોટલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, અને જેમાં નારાયણા ગુજરાતની વાત કરીએ તો 147 બાળકોએ આઈઆઈટીની પરીક્ષા આપી હતી, અને 147 બાળકોમાંથી રાઈટ આપણે ત્યાં 94 બાળકો રાઈટ ક્વોલિફાય થયા છે આઈઆઈટીની રેન્ક, અને એ લોકોને આઈઆઈટીમાં પ્રવેશ મળવાની સંભાવના છે। થેન્ક યુ। મારું નામ રાકેશ યાદવ છે, હું નાણા ગ્રુપનો વાઇસ પ્રેસિડેન્ટ છું। જો ઓવરઓલ જે ગુજરાતનું રિઝલ્ટ આવ્યું છે એમાં ગુજરાતે તો બહુ મોટું સારું પરફોર્મન્સ કર્યું છે, કારણ કે ગુજરાત ગર્લ્સ ટોપર અને બોયઝ ટોપર બંને આપ્યું છે। પણ હું ઓવરઓલ આખા પેન ઇન્ડિયાની પણ વાત કરું તો ટોપ 100ની અંદર 36 સ્ટુડન્ટ્સ થયા છે, એમાં ટોપ 20માં 7 છોકરાઓ અને ટોપ 100માં 36 છોકરા, એમાં અને 1000ની અંદર 220 છોકરાઓ બધા ઉત્તીર્ણ થયા છે નાણા ગ્રુપથી। તો ઓવરઓલ આખા ઇન્ડિયાની અંદર જે નાણા તરીકે જે રિઝલ્ટ આપ્યું છે, જે એની સિસ્ટમ છે, જેની જે મેથોલોજી છે, એનાથી આ જે આખું રિઝલ્ટ ઉત્તીર્ણ થયું છે, અને એમાંથી ગુજરાતે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ આપી છે, કારણ કે ગર્લ્સ ટોપર અને બોયઝ ટોપર બંને આપણા નાણા અમદાવાદના સેન્ટરથી છે। તો આ રિઝલ્ટ માટે હું બધાને અભિનંદન આપું છું, અને જે રિઝલ્ટ પ્રોડ્યુસ કર્યું છે એ એન્ટાયર ટીમ અને એન્ટાયર ગ્રુપે આ મહેનત કરી છે, અને આ વખતે પછી ગુજરાતમાં અને આગળના વર્ષોમાં પણ અમે સારું રિઝલ્ટ આવશે, અને હેડ ઓફિસ હૈદરાબાદ જે અમારું મેઇન જે હેડ ઓફિસ છે આખું હૈદરાબાદથી ઓપરેટ કર્યું છે, અને આખો પૂરા સપોર્ટથી, જેમ કે પુનિત સરે કીધું કે આખું અમે સ્કૂલ અને नंबर ऑफ कोचिंग सेंटर करी और आवर रिजल्ट आप करें। थैंक यू। मेरा नाम आदित्य ठाकुर है, मैं नारायणा अहमदाबाद से पढ़ा हूँ गुजरात में, और मैंने अपनी प्रिपरेशन 11th से स्टार्ट करी थी। रिजल्ट के बाद मैं काफ़ी खुश हूँ अपने रिजल्ट से, और मेरे रिजल्ट का श्रेय मेरे टीचर्स और मेरे पेरेंट्स को जाता है, और मेरे दोस्तों को भी जाता है साथ में। एसपी सर, मोनू सर और बाकी सब बहुत
डिफिकल्टीज थी और क्या सॉल्व हुआ और हाउ यू अपियर्ड फॉर दिस? डिफिकल्टीज तो मतलब जो भी थी वो जब या तो खुद से आइडेंटिफाई कर लेते थे तो खुद सॉल्व कर लेते थे, या तो अगर कोई दिक्कत होती थी तो मैं अपने तो टीचर्स को तुरंत कॉन्टेक्ट कर लेता उस चीज़ को लेकर ताकि तुरंत सॉल्व हो जाए। क्या मैसेज देना चाहते बच्चे? अपने पर भरोसा रखना चाहिए और बिल्कुल घबराना नहीं है, चाहे जैसा भी आपका अभी चल रहा हो, आखिर में अपने पर भरोसा रखेंगे तो रिजल्ट अपने आप आते हैं। हेलो, मेरा नाम सानवी पाटीदार है। मेरी रैंक 158 आई है और मैं बहुत खुश हूँ। मेरी प्रिपरेशन मैंने 11th चालू की थी नारायणा से, नारायणा अहमदाबाद से, जहाँ पे मेरे टीचर्स ने और मेरे पेरेंट्स ने और मेरे क्लासमेट्स ने मेरा बहुत सपोर्ट किया है। मेरा सारा क्रेडिट इनको ही जाता है और बस कंसिस्टेंसी और डिसिप्लिन और सबकी गाइडेंस की वजह से इतना अच्छा रिजल्ट आया है। कितने घंटे आप पढ़ते थे और दूसरे बच्चों को क्या मैसेज देना चाहते हैं? आई वुड से कि क्वालिटी आवर्स ज़्यादा मैटर करते हैं, कितने घंटे पढ़ते हैं उससे ज़्यादा, तो 6 hours आई वुड से। And what do you want to say to other children? I will say, stay motivated, stay consistent, and you will achieve your dreams. Okay, thank you.